નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો જે ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ એટલે કે વન રક્ષકનો પરીક્ષા તારીખ જે અભ્યાસક્રમ છે તે જાહેર કરી દેવામાં આવેલ છે, તેમજ પરીક્ષાનું શિડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। કયા મહિનાની અંદર પરીક્ષા લેવાશે તે પણ અહીં જાહેર કરી દેવામાં આવેલ છે। માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે જે તમારા ફોન અથવા ડેસ્કટોપની ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે તે છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક વર્ગ 3 સર્વજ્ઞની જે જાહેરાત ક્રમાંક 2023-24ની જાહેરાત નંબર 1 હતી, તેનો પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે। જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર મુખ્ય વન સંરક્ષકની હેડ અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીથી ભરવા માટેની જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તે સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે। જે લેખિત પરીક્ષા છે એ CBRT એટલે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી લેવામાં આવશે અને ફેબ્રુઆરી 2024ની અંદર આ યોજાવાની વિચારણા છે। તો આ એક્ઝામ છે એ ફેબ્રુઆરીમાં આવી શકે છે। ત્યારબાદ આપ PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો PDFની અંદર આરામથી આ વાંચી શકશો। તો PDFની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, પરંતુ એ જો મોટો અભ્યાસક્રમ જોવામાં આવે તો ઇતિહાસ હશે, સાંસ્કૃતિક વારસો હશે, ભારતનું બંધારણ હશે, ત્યારબાદ ભૂગોળ હશે, ગુજરાતની ભૂગોળ હશે, વિજ્ઞાન અને ટેકનોલોજી હશે, તેમજ સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા હશે। આપ જોઈ શકો છો, આ છે પરીક્ષાનો સિલેબસ। ત્યારબાદ ભાષાકીય જ્ઞાન જરૂરી હોય એની અંદર કહેવત છે એ બધું પૂછાશે। ત્યારબાદ પર્યાવરણ પૂછાશે, પ્રદૂષણ છે, જંગલો અને વન્ય, તો આ ફોરેસ્ટને લગતા કેટલાક મુદ્દાઓ પણ પૂછાશે અને વર્તમાન ઘટનાઓ પણ ફોરેસ્ટને લગતી પૂછાશે। સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।